હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણે ફરીથી આવી ગયા છીએ એક એવી સ્ટોરી. આમાં ચાલુ પૂર્ણકાળ પ્રિપોઝિશન કન્જક્શનથી લઈને મોડલ્સ બધું આવી જશે. એ પહેલાં આગલી સ્ટોરીને ગુજરાતીનું અંગ્રેજીનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો હું લઈ આવ્યો છું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અંત સુધી જોડાયેલા રહેજો. આ સ્ટોરી રાઇટિંગ જે પ્લેલિસ્ટ છે સંપૂર્ણ જોઈ લેજો, બધી સ્ટોરી જોઈ લેજો. આ તમામ સ્ટોરી ઉપરથી જ તમને અંગ્રેજી આવડશે. હું પણ આની જેમ જ અંગ્રેજી શીખેલો હતો. ચાલો તો થઈ જાઓ તૈયાર મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. હું તમને કંઈ કહેવા માંગુ છું, હું ત્યાં જવા માંગુ છું. વોન્ટવાળા વાક્યો માંગુ છું, વોન્ટવાળા વાક્યો જરૂર છે, નીડવાળા વાક્યો. હું ત્યાં જવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ગો ધેર. વોન્ટ પછી ટુ પછી મૂળ ક્રિયાપદ. મારે ત્યાં જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ધેર. ચાલો થઈ જાવ તૈયાર. હું તમને કહેવા માંગુ છું. આઈમાં મૂળ ક્રિયાપદ. હું તમને કહેવા માંગુ છું. વર્તમાન કાળ. આઈમાં આવે મૂળ ક્રિયાપદ. આઈ વોન્ટ પછી ટુ ટેલ યુ. હું તમને કહેવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ટેલ યુ. હું તમને કહેવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ટેલ યુ. હું તમને કહેવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ટેલ યુ. હું તમને કહેવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ટેલ યુ. કે એટલે ધેટ. હું કાલે મુંબઈ જઈ રહ્યો છું. ચાલો જઈ રહ્યો છું. એમિઝાર પ્લસ આઈએનજી. આઈમાં આવે એમ. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. કોઈ પણ સિટી, કોઈ પણ શહેર, કોઈ પણ ગામડાનો પ્રથમ અક્ષર હંમેશા હોય કેપિટલ. આઈ એમ કેપિટલ છે. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. આવતીકાલે ટુમોરો. ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય એટલે કે થવાની જ છે, બરોબર ને. આપણે કોઈ પ્લાન હોય, જવાના છીએ. હું આવતીકાલે અંગ્રેજી શીખવાનો છું, હું આવતીકાલે ગાડી ચલાવવાનું છું. બધામાં એમ ઇઝ આર ગોઈંગ આવે છે. ચાલો આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો. હું આવતીકાલે ગાડી ચલાવવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ડ્રાઈવ અ કાર. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો. હું આવતીકાલે મુંબઈ જઈ રહ્યો છું. મારો ભાઈ પણ મારી સાથે આવી રહ્યો છે. માય બ્રધર આવી રહ્યો છે. એમિઝાર પ્લસ આઈએનજી. માય બ્રધર ઇઝ. આવું એટલે કમિંગ. ચલો માય બ્રધર ઇઝ કમિંગ. મારો ભાઈ આવી રહ્યો છે. મારો ભાઈ પણ એટલે ઓલ્સો. અને ઓલ્સો હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ આવે છે. સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ પછી, નકર કરતા પછી. હું પણ ક્રિકેટ રમું છું. આઈ અલ્સો પ્લે ક્રિકેટ. એ વાક્યમાં ક્યાંય સહાયકારક ક્રિયાપદ નથી, તો મુખ્ય ક્રિયાપદ પહેલા અને કરતા પછી આવે. હું પણ ક્રિકેટ રમું છું. આઈ અલ્સો પ્લે ક્રિકેટ. હું પણ ગાડી ચલાવું છું. આઈ અલ્સો ડ્રાઈવ અ કાર. હું પણ અંગ્રેજી શીખું છું. આઈ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. હું પણ અંગ્રેજી બોલું છું. આઈ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. આઈ ઓલ્સો સ્પીક ઇંગ્લિશ. સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. માય બ્રધર ઇઝ અલ્સો કમિંગ. મારો ભાઈ પણ મારી સાથે આવી રહ્યો છે. માય બ્રધર ઇઝ અલ્સો કમિંગ. સાથે એટલે વિથ. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. માય બ્રધર ઇઝ અલ્સો કમિંગ વિથ મી. મારો ભાઈ પણ મારી સાથે આવી રહ્યો છે. મારે એક કામ છે. મારે ગાડી છે. આઈ હેવ અ કાર. મારે કામ છે. આઈ હેવ અ વર્ક. એક કામ, અ વર્ક. મારે એક કામ છે. તેથી ધેરફોર. મારે ત્યાં જવાની જરૂર છે. માગું છું, ઈચ્છું છું તો વોન્ટવાળા વાક્ય. જરૂર છે તો નીડવાળા વાક્ય. આઈમાં નીડ મૂળ ક્રિયાપદ. આમાં કેમ આઈમાં વોન્ટ ટુ પછી મૂળ ક્રિયાપદ. આઈ નીડ ટુ પછી મૂળ ક્રિયાપદ. આઈ નીડ ટુ ગો ધેર. મારે ત્યાં જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ધેર. હું ત્યાં જવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ગો ધેર. અથવા મારે ત્યાં જવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મેં ક્યારનું ખાઈ લીધું છે. ક્યારનું ઓલરેડી. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હેવ એસ પ્લસ V3. આઈમાં આવે હેવ. ને ઓલરેડી એટલે ક્યારનું. ઓલરેડી શબ્દ
સહાયકારક ક્રિયાપદ પછી આવે છે આઈ હેવ ઓલરેડી. ખાવ એટલે ઈટ નું V3, ઈટનો ઈટ એટ અને ઈટન હેવ એસ પ્લસ V3. આઈ માં આવે હેવ, આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં આવે હેવ. હી સી ઈટ એકવચનમાં આવે હેઝ. મેં ક્યારનું ખાઈ લીધું છે આઈ હેવ ઓલરેડી ઈટન. અમે બસ સ્ટેશને છીએ. અમે એટલે વી. અમે ખુશ છીએ, વી આર હેપી. અમે બસ સ્ટેશને છીએ. આપણે કેમ કે અમે ઘરે છીએ, વી આર એટ હોમ. અમે મોરબીમાં છીએ, વી આર ઇન મોરબી. અમે બસ સ્ટેશને છીએ. તો આમ ન થયો વી આર બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન, તો આમ થઈ ગયા અમે બસ સ્ટેશન છીએ. અમે પોતે બસ સ્ટેશન છીએ એમ નહીં. કોઈ પણ ચોક્કસ સ્થળ હોય તો અહીંયા શું આવે છે એટ. વી આર એટ બસ સ્ટોપ એટલે કે અમે એ જગ્યાએ અમે બસ સ્ટેશને છીએ. અમે બસ માટે રાહ હવે તમે ખાસ ધ્યાન દો, યાદ કરો. ચાલુ વર્તમાન કાળમાં સમય એડ કરી દો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જો સવારના 8 વાગ્યાથી સમય ન આવે તો, સમય ન હોય તો અમે બસ માટે રાહ જોઈ રહ્યા છીએ. વી આર વેઇટિંગ ફોર બસ. અમે સવારના 8 વાગ્યાથી બસ માટે રાહ જોઈ રહ્યા છીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ બીન પ્લસ આઈએનજી. અમે એટલે વી, એમાં આવે હેવ, પછી બીન, પછી આઈએનજી. રાહ જોવી એટલે વેઇટિંગ. કેની રાહ જોવે છે? બસ માટે, એટલે કે બસની. ફોર બસ. સવારના 8 વાગ્યાથી ચોક્કસ સમય હોય તો સિન્સ, સમયગાળો હોય તો ફોર AM એટલે સવારના 8 વાગ્યાથી. આમ હોત તો અમે બસની રાહ જોઈ રહ્યા છીએ, તો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, વી આર વેઇટિંગ ફોર બસ. ચાલો, અમે 2 કલાકથી બસની રાહ જોઈ રહ્યા છીએ, તો વી હેવ બીન વેઇટિંગ ફોર બસ ફોર 2 અવર્સ. સમયગાળામાં ફોર, ચોક્કસ સમયમાં સિન્સ. મેં કાલે બજારમાં તમને જોયા હતા, એટલે જોયો. મેં કાલે બજારમાં તમને જોયો હતો. ચાલો, મેં એટલે આઈ. કાલે જોયો હતો, સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ સો. તમને એટલે યુ. આ યુ છે ને એ કર્મનો યુ છે હો. કર્તામાં પણ યુ આવે છે. મેં તમને જોયો, આઈ સો યુ. તમે મને જોયા, યુ સો મી. આઈ સો યુ. આઈ સો યુ ક્યાં? બજારમાં. ઇન ધ માર્કેટ યસ્ટરડે. એટલે કે મેં ગઈકાલે તમને બજારમાં જોયા હતા. તમે ત્યાં શું કરી રહ્યા હતા? તમે ત્યાં શું કરી રહ્યા હતા? શું એટલે વોટ. ચાલો, શું કરી રહ્યા હતા? ચાલુ ભૂતકાળ છે, વોઝ વર પ્લસ આઈએનજી, પેલી WH. તમે એટલે યુ. હવે આના મુજબ સહાયકારક ક્રિયાપદ વોઝ વર. આમાં યુમાં આવે વર અને કરવું એટલે ડુ. પણ જો વોઝ વર પ્લસ આઈએનજી, વોટ વર યુ ડુઈંગ. ચાલો, ત્યાં. ધેર. તમે ત્યાં શું કરી રહ્યા હતા? મેં ગઈકાલે તમને બજારમાં જોયા હતા, જોયો હતો. એટલે કે આઈ સો યુ ઇન ધ માર્કેટ યસ્ટરડે. સમય છેલ્લે આવે, એના પહેલા સ્થળ આવે. આઈ સો યુ, મેં તમને જોયા હતા બજારમાં ગઈકાલે. મેં ગઈકાલે તમને બજારમાં જોયેલા હતા. તમે ત્યાં શું કરી રહ્યા હતા? વોટ વર યુ ડુઈંગ ધેર. તમે ત્યાં શું કરી રહ્યા હતા? તેણે કહ્યું. તેણે એટલે કે હી કહ્યું. કહ્યું એટલે સેડ. અને પૂછવું એટલે આસ્કડ. સાદા ભૂતકાળનું વાક્ય છે, હું મારા મમ્મી સાથે શાકભાજી ખરીદવા ગયો હતો. એટલે કે આઈ શાકભાજી ખરીદવા ગયો હતો. આઈ વેન્ટ. હું મારા મમ્મી સાથે શાકભાજી ખરીદવા ગયો હતો. આઈ વેન્ટ. ચાલો, હું મારા મમ્મી સાથે શાકભાજી ખરીદવા ત્યાં ગયો હતો. આઈ વેન્ટ ધેર. હું ત્યાં ગયો હતો. શું કામ? યાદ કરો, શાકભાજી ખરીદવા. યાદ કરો. અને શું કહેવાય? ઇન્ફિનિટિવ, હેતુદર્શક ક્રિયાપદ. હંમેશા ટુ પછી મૂળ ક્રિયાપદ સ્વરૂપમાં જ હોય છે. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કંઈક હેતુ દર્શાવે. તમે અહીંયા ગયો તો શું કામ ગયો તો? શાકભાજી ખરીદવા. હું આવીશ શું કામ? અંગ્રેજી શીખવા. તે અહીં આવી રહી છે શું કામ? ગીત ગાવા. ટુ સિંગ, ટુ પ્લે, ટુ લર્ન. ચાલો, હું ત્યાં ગયો હતો શું કામ? ટુ પછી મૂળ ક્રિયાપદ. આને કહેવાય ઇન્ફિનિટિવ, હેતુદર્શક ક્રિયાપદ. આઈ વેન્ટ ધેર ટુ બાય. શું કામ? શાકભાજી ખરીદવા. વેજીટેબલ્સ. હું શાકભાજી ખરીદવા ગયો હતો મારા મમ્મી સાથે. સાથે એટલે વિથ માય મધર. વિથ એટલે સાથે, માય મધર, વિથ માય મધર. ચાલો, હજી બાકી છે એ પહેલા ફટાફટ. આમાં ઘણા બધા ટેન્સ
પછીમાં નીડવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય. આની જેમ જ તમને અંગ્રેજી આવડે. હું પણ આની જેમ જ અંગ્રેજી શીખવો હતો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નીડવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, સાદા કાર્ડ, પૂર્ણ કાર્ડ, ચાલુ કાર્ડ, હજી આવશે મોડલ્સ, કારણ કે, પ્રિપોઝિશન, કન્જક્શન બધું આવી જશે. બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, એન્ડ એટલે અને. ચાલો હું તમને કહેવા માંગુ છું આઈ વોન્ટ ટુ ટેલ યુ ધેટ આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો. માય બ્રધર ઇઝ ઓલ્સો કમિંગ વિથ મી. આઈ હેવ અ વર્ક ધેરફોર આઈ નીડ ટુ ગો ધેર. આઈ હેવ ઓલરેડી ઇટન. વી આર એટ બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન. વી હેવ બીન વેઇટિંગ ફોર બસ સિન્સ 8 AM. I saw you in the market yesterday. What were you doing there? He said, I went there to buy vegetables with my mother. કારણ કે હું મારા મમ્મી સાથે શાકભાજી ખરીદવા ત્યાં ગયો હતો. શું કામ? શાકભાજી ખરીદવા. એને કહેવાય હેતુદર્શક ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં આવે છે. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ હજી બાકી છે. એ પહેલાં ગ્રુપમાં જોડાવા માટે વિડીયોના તમે જોઈ લ્યો, પછી ગ્રુપમાં જોડાઈ જાજો. 7567778020. ચાલો હવે કારણ કે હું કાલે ફ્રી હતો. કારણ કે એટલે બીકોઝ. કારણ કે એટલે બીકોઝ. હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ફ્રી હતો. આઈ વોઝ ફ્રી. હું ગઈકાલે ફ્રી હતો. આઈ વોઝ ફ્રી યસ્ટરડે. મારી પાસે બાઇક ન હતું. એ પહેલાં મારી પાસે બાઇક છે. આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું. આઈ હેડ અ બાઇક. હવે યાદ કરો ભૂતકાળ ટુ હેવના રૂપમાં ભૂતકાળનું નકાર વાક્ય ડીડનો ઉપયોગ થાય. મારી પાસે બાઇક ન હતું. આઈ ડીડ. ડીડ પછી હંમેશા નોટ. ડુ ડસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. હેવ મૂળ ક્રિયાપદ છે. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. મારી પાસે રૂપિયા ન હતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. બરાબર. ચાલો મારી પાસે બાઇક ન હતું. જો મારી પાસે બાઇક હોત તો હું ત્યાં આવે. આને કહેવાય કન્ડિશનલ. જો તમે જોયું, જો મારી પાસે બાઇક હોત તો હું ત્યાં આવે. જેને કહેવાય ને બરોબર કે આ એક ઈચ્છા દર્શાવે છે કે જો આમ હોત તો આમ થાત. જો મારી પાસે બાઇક હોત. જો એટલે ઇફ મારી પાસે બાઇક હોત. ઇફ જો મારી પાસે બાઇક હોત તો યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. જો મારી પાસે બાઇક. હવે કેમ કહે કે જો હું ડોક્ટર હોત. ઇફ આઈ વુડ બી અ ડોક્ટર. બરાબર. એની જેમ જો મારી પાસે બાઇક હોત. જો મારી પાસે બાઇક હતું એમાં આઈ હેડ અ બાઇક. પણ જો મારી પાસે બાઇક હોત ઈચ્છા દર્શાવે છે એમાં ઇફ આઈ વુડ. વુડ પછી વુડ અને હેવ. મારી પાસે હોત. ઇફ આઈ યાદ રાખજો આનો અર્થ થાય વુડ હેવ. મારી પાસે હોત. જો મારી પાસે રૂપિયા હોત. ઇફ આઈ વુડ હેવ મની. જો મારી પાસે ગાડી હોત. ઇફ આઈ વુડ હેવ કાર. જો મારી પાસે બાઇક હોત. ઇફ આઈ વુડ હેવ અ બાઇક. તો હું ત્યાં આવે તો આમાં વુડ નીચે પણ શું આવશે? વુડ. વુડ પછી મૂળ ક્રિયાપદ આઈ વુડ ગો ધેર. હું ત્યાં આવે તો યાદ રાખજો કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ઇફ આઈ વુડ હેવ અ બાઇક આઈ વુડ ગો ધેર. જો મારી પાસે બાઇક હોત તો હું ત્યાં આવે તો ઇફ આઈ વુડ હેવ અ બાઇક આઈ વુડ ગો ધેર. હવે તમને આવડી જાય. જો મારી પાસે રૂપિયા હોત તો હું તમને મદદ કરેત. ઇફ આઈ વુડ હેવ મની આઈ વુડ હેલ્પ યુ. આઈ વુડ હેલ્પ યુ. ચાલો પણ મારી મજબૂરી હતી. બટ મારે પાસે ને રે બધામાં શું આવે? આઈ છે નહીં. જો હતી એટલે હેવ હેઝનું ભૂતકાળનું રૂપ હેડ. મજબૂરી એટલે એને કહેવાય કમ્પલ્શન. આઈ હેડ કમ્પલ્શન. ચાલો જો મારી પાસે બાઇક હોત તો હું ત્યાં આવે તો. બરાબર. સેમ એની જેમ જો આ પાસે શબ્દ છે ને પાસે તો એમાં ટુ હેવના રૂપ આવે. સેમ એની જેમ જો હું શિક્ષક હોત તો હું તમને અંગ્રેજી ભણાવે તો. બરાબર. ઇફ
આઈ વુડ બી અ ટીચર, આઈ વુડ ટીચ યુ ઇંગ્લિશ. પણ મારે મજબૂરી હતી, બટ આઈ હેડ કમ્પલ્શન. ચાલો લેટ્સ, ચાલો મુંબઈ જઈએ. લેટ્સ ગો. લેટ્સ વાળા વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. લેટ્સ ગો, ચાલો જઈએ. ક્યાં? લેટ્સ ગો ટુ મુંબઈ. ચાલો મુંબઈ જઈએ. લેટ્સ ગો ટુ મુંબઈ અને આનંદ કરીએ. એન્ડ એન્જોય. લેટ્સ વાળા વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. લેટ્સ ગો ટુ મુંબઈ એન્ડ એન્જોય. ચાલો મુંબઈ જઈએ અને આનંદ કરીએ. તમે જોવો તો ખરા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો હું તમને કહેવા માંગુ છું, આપણે જોઈ લે ફટાફટ. ચાલો હું પણ આની જેમ જ અંગ્રેજી શીખ્યો હતો. આજે સ્ટોરી રાઇટિંગ પ્લેલિસ્ટ જોવાનું બાકી હતો, જોઈ લેજો. પ્લેલિસ્ટમાં જઈને તમે આગલા બધા વિડીયો જોઈ લેજો. મારા મનમજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. હું તમને કહેવા માંગુ છું, આઈ વોન્ટ ટુ. હું તમને કહેવા માંગુ છું કે હું કાલે મુંબઈ જઈ રહ્યો છું. મારો ભાઈ પણ મારી સાથે આવી રહ્યો છે. મારે એક કામ છે, તેથી મારે ત્યાં જવાની જરૂર છે. મેં ક્યારનું ખાઈ લીધું છે. અમે બસ સ્ટેશને છીએ. અમે સવારના 8 વાગ્યાથી બસ માટે રાહ જોઈ રહ્યા છીએ. મેં કાલે બજારમાં તમને જોયો હતો. તમે ત્યાં શું કરી રહ્યા હતા? તેણે કહ્યું, હું મારા મમ્મી સાથે શાકભાજી ખરીદવા ગયો હતો, કારણ કે હું કાલે ફ્રી હતો અને મારી પાસે બાઇક નહોતું. જો મારી પાસે બાઇક હોત તો હું ત્યાં આવ્યા, પણ મારી પાસે મજબૂરી હતી. ચાલો મુંબઈ જઈએ અને આપણે આનંદ કરીએ. ચાલો મારી પાસે મોબાઈલ હોત તો હું તમને કોલ કરે. ઇફ આઈ વુડ હેવ અ મોબાઈલ આઈ વુડ કોલ યુ. ચાલો આઈ વોન્ટ ટુ ટેલ યુ ધેટ આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો. માય બ્રધર ઇઝ ઓલ્સો કમિંગ વિથ મી. આઈ હેવ અ વર્ક ધેરફોર. મારે ત્યાં જવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ધેર. આઈ હેવ ઓલરેડી eaten. We are at bus station. We have been waiting for bus since 8 a.m. I saw you in the market yesterday. What were you doing there? તમે ત્યાં શું કરી રહ્યા હતા? What were you doing there? He said, I went there to buy vegetables with my mother because I was free yesterday and I did not have a bike. If I would have a bike, I would go there, but I had compulsion. Let's go to Mumbai and enjoy. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. એ પહેલાં સ્ટોરી રાઇટિંગનું પ્લેલિસ્ટ જોઈ લેજો. આ તમામ સ્ટોરી ઉપરથી જ તમે અંગ્રેજી શીખતા થઈ જશો, આવડી જશે. લેવલ 1, લેવલ 2, લેવલ 3, એટલે 2B અને 2 હેવ, પછી કાર્ડ, ડીપમાં જઈએ તો મોડલ્સ. ચાલો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.